વાત કરીએ પાલનપુરની તો આશા વર્કર બહેનોએ ફિક્સ અને લઘુત્તમ વેતન આપવાની માંગણીને લઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। આશા વર્કર બહેનોએ ચીમકી આપી છે કે જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આશા વર્કર બહેનોને નજીવું વળતર આપી શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ આશા વર્કર બહેનો અમારી ફિક્સ વેતન અને લઘુત્તમ વેતનની માંગણી માટે આવ્યા છીએ। સરકારના બહેરા કાનો સુધી અમારો અવાજ પહોંચાડવા આવ્યા છીએ। જે અમારી વર્ષોની માંગણી છે, જે બંધારણીય અધિકાર છે, જે સરકાર હજુ સુધી પૂરો નથી કર્યો। અને તાજેતરમાં હમણાં જ આશા વર્કર બહેનોને ઓનલાઈન કામગીરી ટેકોમાં કરવાનું કહ્યું છે, HBIC ની HBIC। એટલે સરકારના કદાચ જ્ઞાન નહીં હોય તો એમને યાદ અપાવું કે જે તે સમયે 2007 કે 2004 માં આશા વર્કર બહેનોની નિમણૂક થઈ ત્યારે એ બહેનો 4, 5 કે 7 ભણેલા, કોઈ 10 ભણેલા, 12 ભણેલા એવા લીધેલા છે। તો આ ઓછું ભણેલા બહેનો ઓનલાઈન કામગીરી કેવી રીતે કરી શકશે? આશા બહેનો બધા ભેગા થયા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે। આવેદન પત્ર આપવાનું મારું એક જ કારણ છે કે અમને સરકાર મામૂલી ઇન્સેન્ટિવ આપે છે, એટલે અમારું કહેવાનો મતલબ એમ જ છે કે સરકાર અમને લઘુત્તમ વેતન આપે। જે આશા બહેનો છે, જે આરોગ્યલક્ષી પાયાની કામગીરી બહેનો કરે છે, જે કામગીરી કરી અને આશા બહેનો ઇન્સેન્ટિવ લે છે, એનાથી ડબલ ઇન્સેન્ટિવ અધિકારીઓનું થતું હોય। અમે સરકાર જોડે કોઈ લાખ રૂપિયા પગાર માંગતા નહીં, પણ અમે સરકારને અમારે એવું જ કહેવાનું કે અમને લઘુત્તમ વેતન ફિક્સ કરો।